મિત્રો, આ ગ્રીન આર્મીની નર્સરી છે અને ખૂબ સરસ મજાની સેવા ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ આ દાતાઓના સહયોગથી એટલે કે આ ટેમ્પો શાંતમ ડેવલપર્સ કંપની આપેલો છે. અને તમને જે બતાવી રહ્યો છું એ ગ્રીન આર્મીની નર્સરી છે. અને નર્સરીની અંદર આવી રીતે મોટા પ્રમાણમાં તાર લાવવામાં આવે છે અને આની અંદરથી ગ્રીન આર્મી પિંજરા તૈયાર કરે છે. દાતાઓના આવેલા દાનમાંથી આ પિંજરાઓ તૈયાર થાય છે અને એની અંદર જાતે બનાવીએ તો વધારે ખર્ચ ન લાગે અને વધુ ઝાડ લાગે એ હેતુથી આવી રીતે જાતે બધી મહેનત કરે છે. આ હથિયારો છે. ગ્રીન આર્મીના સૈનિકો જ્યારે સવારે નીકળે છે ત્યારે આ બધું સાથે લઈ અને કામે જતા હોય છે. તો આવી રીતે આ ગ્રીન આર્મીની નર્સરીમાં કામ થઈ રહ્યું છે. આ તમે જે જોઈ રહ્યા છો એ છે નેટ, જે બ્લુ કલરની નેટ બાંધવામાં આવે એના પણ કાર્ટૂન લઈ અને રાખવા પડે છે. અને આવી રીતે બધું કટિંગ થાય અને ગ્રીન આર્મી પિંજરા તૈયાર કરે છે. હવે તમને બતાવું ગ્રીન આર્મીની નર્સરી જેમાં ઝાડ રાખવામાં આવે છે. એટલા મોટા ઝાડ અહીંયા હોય છે અને તમે જોઈ શકો છો એમની માવજત કરવામાં અહીંયા નર્સરીમાં પણ યોગ્ય રીતે માવજત થાય છે અને પાણી પીવડાવવામાં અને બધી જ રીતે ગ્રીન આર્મીના સૈનિકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આટલા મોટા ઝાડ અને ખૂબ સરસ રીતે અહીંયા સાચવવામાં આવે છે. જો આ લીમડાના ઝાડ તમે જોશો તો તમને દેખાશે કે બહુ એકદમ મસ્ત ખીલી ઉઠ્યા છે. અને એનું કારણ તમને જણાવું તો આ ગ્રીન આર્મીના સૈનિકોનો ઝાડ પ્રત્યેનો પ્રેમ છે. ગ્રીન આર્મીના સૈનિકો આ દરેક ઝાડને પ્રેમથી, ભાવથી અને પૂરા એના દિલના ભાવ હોય ને એ રીતે મોટા કરવાનું કોશિશ કરે છે, પાણી પાય છે. તો ત્યારે આ ઝાડ છે ને જ્યારે લાગે ત્યારે એ લોકોને ઓક્સિજન આપતું હોય છે. આ ગ્રીન આર્મીની નર્સરી એકદમ જબરદસ્ત છે, જ્યાં દરેક લોકો નિસ્વાર્થ ભાવે સેવા આપી અને આ ઝાડ મોટા કરે છે. તો તમે પણ જો ગ્રીન આર્મીમાં જોડાવા માગતા હોય અથવા કાંઈ યોગદાન આપવા માગતા હોય તો તમે જોડાઈ શકો છો. અને આ ઝાડ આંધ્રપ્રદેશથી વેચાતા લાવવામાં આવે છે અને અહીંયા ગ્રીન આર્મીની નર્સરીમાં મોટા કરી સાચવી અને જ્યારે સવારમાં લગાવવાની જતા હોય ત્યારે અહીંયાથી લઈ જાય છે પિંજરા, ટેકા, ઝાડ. અને સવારમાં જ્યારે લોકો સૂતા હોય ત્યારે મંત્રોચ્ચાર સાથે આ ઝાડ લગાવવામાં આવે છે અને સુરતને એટલે સુરતની જનતાને સમર્પિત કરવામાં આવે છે કે એ લોકો અહીંયા જે ઓક્સિજન લે છે, જે શ્વાસ લે છે, એમાં પૂરતો ઓક્સિજન મળી રહે એ હેતુથી કામ કરતી સંસ્થા છે. જેવી રીતે દિલ્હીમાં આજે ઓક્સિજન ઘટે છે અને લોકોને માસ્ક લગાવવા પડે છે, તો ગ્રીન આર્મી સંસ્થાનો એક ઉદ્દેશ્ય છે કે આપણે જે સુરત શહેરમાં રહીએ છીએ એ શહેરની અંદર આપણી આવનારી પેઢી એટલે કે આપણા બાળકોને ઓક્સિજન ન ઘટે એના માટે સતત ને સતત જેમને જે આવડત છે, જેની પાસે જે યોગદાન આપી શકે એમ છે, તન મન ધનથી બધા મિત્રો જોડાયા છે અને ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે. અને આવી જ રીતે સુરતને હરિયાળું બનાવવાનો એક પ્રયાસ ગ્રીન આર્મી દ્વારા થઈ રહ્યો છે. તમે પણ આ યજ્ઞમાં જોડાઈ શકો છો અને પોતાનું યોગદાન આપી શકો છો. આ ઝાડ આંધ્રપ્રદેશથી 250 રૂપિયાની આજુબાજુના ભાવથી વેચાતું લાવવામાં આવે છે. એમાં પણ તમે યોગદાન આપી શકો. જય હો ગ્રીન આર્મી ટીમ.